साथियों, आज न्यू दिल्ली एआई इम्पैक्ट समिट में मैं एआई के लिए एम ए एन ए बी मानव मानव विजन प्रस्तुत करता हूं। मानव का अर्थ होता है ह्यूमन और मानव विजन कहता है एम मोरल एंड एथिकल सिस्टम्स, यानी एआई एथिकल गाइडेंस पर आधारित हो। ए अकाउंटेबल गवर्नेंस, यानी ट्रांसपेरेंट रूल्स, रोबस्ट ओवरसाइट। एंड नेशनल सॉवरेनिटी, यानी जिसका डेटा उसका अधिकार। ए एक्सेसिबल एंड इंक्लूसिव, यानी एआई मोनोपोली नहीं, मल्टीप्लायर बने। बी वैलिड एंड लेजिटिमेट, यानी एआई लॉफुल और वेरीफाइबल हो। भारत का ये मानव विजन 21वीं सदी की एआई आधारित दुनिया में मानवता के कल्याण की अहम कड़ी बनेगा। આજનો આ વિડીયો દરેક લોકો માટે છે, પણ ખાસ કરીને એવા માતા પિતા અને દાદા દાદીઓ માટે જે ભણેલા નથી અથવા ઓછું ભણેલા છે, તો આ વિડીયો ખાસ જોજો। આ વિડીયો જોયા પછી તમે પણ તમારા બાળકના ભણતરની દિશા નક્કી કરી શકશો। હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ડિજિટલ પ્રિન્સેસ 26। આજે હું આ વિડીયોમાં એક સ્પેશિયલ મહેમાનને સાથે લઈને આવી છું। તો જો તમે પણ જાણવા માંગતા હોય કે મહેમાન કોણ છે, તો આ વિડીયોને અંત સુધી જોજો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની। તમારામાંથી ઘણા લોકોને એઆઈ વિશે ખબર હશે, પણ ઘણા બધાને આજના દિવસમાં પણ નહીં ખબર હોય, તો એ લોકોને ખાસ વિનંતી વિડીયો જોવા માટે અને આ આધુનિક ટેકનોલોજીની માહિતી મેળવવા માટે। તો અહીંથી આગળ આપણને માહિતી આપશે આપણા મહેમાન। નમસ્તે। તો મારું નામ આપણે જાણીએ અંતમાં, પણ એ પહેલાં જાણીએ આપણે એઆઈ વિશે। એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, તેની કઈ કઈ તકો છે, ભારતમાં કઈ કઈ કંપનીઝ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરે છે, ભારતમાં કઈ કઈ યુનિવર્સિટીઝ છે જે એઆઈ પર એજ્યુકેશન અને કોર્સીસ ઓફર કરે છે। તે ઉપરાંત જો તમને કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો, એના પર અમે રિપ્લાય આપીશું, અને ખૂબ સારો સવાલ હશે તો એની કોમેન્ટ પિન પણ કરવામાં આવશે। તે ઉપરાંત વ્યુઅર્સને જણાવવાનું કે આ વિડીયો કોઈ પેઇડ પ્રમોશન નથી, ખાલી એક માર્ગદર્શન અને સલાહ માટે છે, તથા આપવામાં આવેલા દરેક નામો એક વિશ્વાસપાત્ર પબ્લિક સોર્સમાંથી લેવામાં આવેલા છે। તેમ છતાં અમારો આગ્રહ છે કે તમે તમારું પોતાનું રિસર્ચ પણ કરો, જે તે ટોપિક પર તમે જેમાં ઇન્ટરેસ્ટેડ હોય તેમાં। તથા અહીં અમે ઘણી કંપનીઝના નામ બતાવશું જે એઆઈ પર કામ કરે છે અને જે સ્ટોક એક્સચેન્જમાં પણ લિસ્ટેડ છે। તો અહીં અમારી સલાહ તમને કોઈ શેર ખરીદવા પર આપવામાં આવતી નથી, તમે પોતે તમારા રિસર્ચ કરો અને પછી જ તમે રોકાણ કરો, એ અમારી રિક્વેસ્ટ છે તમને। ચાલો, તો હવે વધારે સમય બગાડી વગર હું તમને એક કલ્પના કરવા કહું છું। એક એવી દુનિયા જ્યાં મશીન તમારી સાથે વાત કરે છે, ડૉક્ટર કરતાં ઝડપથી બીમારી ઓળખે છે, કાર પોતે ચાલે છે અને વિદ્યાર્થી માટે વ્યક્તિગત શિક્ષક બની જાય છે। શું આ વિજ્ઞાનની એક કથા છે? ના મિત્રો, આ એક હકીકત છે, અને આ જ આપણો આજનો વિષય છે, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટૂંકમાં કહીએ તો એઆઈ। તો જાણીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ શું છે। એઆઈ એટલે એક એવી ટેકનોલોજી જેમાં મશીનોને માનવ જેવી વિચારવાની, શીખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા આપવામાં આવે છે, એને ટ્રેન કરવામાં આવે છે। એ રીતે જ્યારે કમ્પ્યુટર ડેટા પરથી શીખે છે, અનુભવથી સુધરે છે અને સમસ્યાનો ઉકેલ લાવે છે, તેને એઆઈ કહેવામાં આવે છે। સરળ ભાષામાં કહીએ તો મશીનમાં માનવ જેવી બુદ્ધિનું નિર્માણ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ। હવે આપણે વાત કરીએ કે એઆઈ ક્યારે શરૂ થયું। એઆઈનો વિચાર 1950ના દાયકામાં શરૂ થયો હતો, તો કોઈ એવું ના સમજતા કે એઆઈ રાતોરાત જાગી ગયું છે। આજે જે આપણે એઆઈ સાંભળીએ છીએ તે છેલ્લા 70 વર્ષમાં અનેક વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે। 1956માં એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ અમેરિકામાં યોજાઈ હતી। કોન્ફરન્સનું નામ હતું ડાર્ટમીથ કોન્ફરન્સ। ત્યાં સૌથી પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દનો પ્રયોગ થયો હતો। જ્હોન મકાર્થી આ ક્ષેત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। એમણે જ આ કોન્ફરન્સ યોજી હતી અને એમણે જ આ શબ્દ પણ આપ્યો હતો। આ ક્ષેત્રને દિશા પણ એણે જ આપી હતી। તે ઉપરાંત એલન ટ્યુરિંગે ટ્યુરિંગ ટેસ્ટ દ્વારા મશીન બુદ્ધિ માપવાનો વિચાર આપ્યો હતો। આ રીતે ઘણા વૈજ્ઞાનિકોના પ્રયાસથી એઆઈનો વિકાસ શરૂ થયો।
આગળ વાત કરીશું એઆઈના અવસરોની, એટલે કે આ ઓપોર્ચ્યુનિટીની. એઆઈ આપણું જીવન સરળ અને ઝડપી બનાવી રહ્યું છે. પણ કઈ રીતે? તો તે હવે આપણે જાણીએ. ફોર એક્ઝામ્પલ, આરોગ્ય ક્ષેત્રમાં એટલે કે હેલ્થ સેક્ટરમાં રોગોની વહેલી ઓળખ અને સારવાર કરવામાં. તમે જોયું હશે, સાંભળ્યું પણ હશે કે ઘણા બધા દેશોમાં એના ઉપર સંશોધન થઈ રહ્યું છે કે એઆઈ ટેકનોલોજી દ્વારા દર્દીની સર્જરી કરવામાં આવે તો એ સર્જરીમાં રોબોટ એટલે કે મશીન હશે જે વ્યક્તિની સર્જરી કરશે, જે એને સ્કેન કરશે અને એની બીમારીઓને ઓળખશે. તો આ વાત કરીએ આપણે આરોગ્ય ક્ષેત્રની. તે ઉપરાંત સ્વચાલિત વાહનો એટલે કે ડ્રાઈવરલેસ કાર. જેમ કે તમારામાંથી ઘણાને ખબર હશે કે અમેરિકી કંપની ટેસ્લાની ગાડીઓ ડ્રાઈવર વગર ચાલે છે. એ ઉપરાંત ચીનની BYD કંપનીની ગાડીઓ પણ ડ્રાઈવર વગર ચાલે છે. તથા તમે જોયું હશે ભારતમાં પણ ઘણી કાર કંપની જેમ કે મહિન્દ્રા અને ટાટા પણ ડ્રાઈવર વગર પાર્કિંગ ઓટોમેટિક કાર પાર્ક કરી શકે તેવી ગાડીઓ બનાવે છે. તો આ બધું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જ દેન છે. શિક્ષણમાં વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માટે તો તમે એઆઈની મદદથી તમે જાતે જ કોઈ ટોપિક પર સર્ચ કરી શકો છો, રિસર્ચ કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો. બિઝનેસમાં ઝડપી વિશ્લેષણ એટલે કે ડેટા એનાલિસિસ માટે તમે કોઈ પણ ડેટા હોય, હ્યુજ માસ ડેટાને એઆઈ ટૂલની અંદર ફીડ કરી શકો છો. કોઈ કમાન્ડ આપી શકો છો જે તમારે જાણવું હોય એ, અને તે તમને એનું રિઝલ્ટ આપશે. તે ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનનો વધારો કરવા માટે. ત્યારબાદ આપણે વાત કરીએ ડિઝાઇન, સંગીત અને કોન્ટેન્ટ ક્ષેત્રમાં પણ એઆઈનો ઉપયોગ થાય છે. એઆઈ નવી નોકરીઓ બનાવશે જે આધુનિક સમયની સ્કિલ હશે અને ઉત્પાદન ક્ષમતા એટલે કે પ્રોડક્ટિવિટી પણ આ વધારશે. આપણે વાત કરી એઆઈ ક્ષેત્રની અને તેની તકોની. સંસારનો નિયમ છે, જેમ સિક્કાની બે બાજુ હોય છે એમ તક પણ હંમેશા પડકારો એટલે કે ચેલેન્જીસ લઈને આવે છે. તો હવે આપણે વાત કરીશું એઆઈના લીધે આવી શકતા પડકારો એટલે કે ચેલેન્જીસની. જે જૂનવાણી આવડત ધરાવતા લોકો હશે એમની નોકરીઓ જવાની સંભાવના રહેશે. બધું જ ઓનલાઈન સ્ટોર થાય છે જેથી ડેટા સુરક્ષા અને પ્રાઇવસી પર હંમેશા એક જોખમ રહેશે. મશીન પર વધુ નિર્ભરતા બને છે જેથી લોકોની જાતે વિચારોની ક્ષમતામાં ઘટાડો થવાની સંભાવના વધી શકે છે અને માણસ આળસુ પણ બની શકે છે. નૈતિક પ્રશ્નો, ખોટી માહિતી અને ડીપ ફેક. ઉદાહરણ તરીકે એઆઈ કોઈ પણ વ્યક્તિનો ફોટો વિડીયો બનાવી શકે છે. કલ્પના કરો કે કોઈ નેતા અથવા સેલિબ્રિટીનું ખોટું ભાષણ વાયરલ થઈ જાય તો જવાબદારી કોની? એઆઈ બનાવનારની, ઉપયોગ કરનારની કે પ્લેટફોર્મની? તો એના ઉપર ઘણા બધા દેશોમાં એઆઈના નિયમોને સખત બનાવવામાં આવ્યા છે. જેમ કે ફ્રાન્સમાં એક ઉંમરથી નીચેના લોકો એઆઈનો ઉપયોગ નથી કરી શકતા. એઆઈ શક્તિ છે પરંતુ તેને જવાબદારીથી વાપરવી જરૂરી છે. આપણે વાત કરીએ કે આજકાલના લોકપ્રિય એઆઈ ટૂલ્સ ક્યાં છે. એમ તો ઘણા બધા એઆઈ ટૂલ્સ છે અને દરેક ક્ષેત્રમાં અલગ અલગ છે, પરંતુ જો ડિજિટલ ટેકનોલોજીની વાત કરીએ તો ChatGPT, Google Gemini, Microsoft Copilot, Grok AI, Adobe Express, Meta AI. તે ઉપરાંત આપણું ભારતનું મેડ ઇન ઇન્ડિયા ટૂલ એટલે કે સર્વમ એઆઈ. આ ટૂલ્સ રાઇટિંગ, કોડિંગ, ડિઝાઇન અને રિસર્ચમાં મદદ કરે છે. તો આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તમે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભણવા માંગો છો? હવે આપણે એ જાણવું છે કે ભારતમાં કઈ કઈ યુનિવર્સિટીઝ છે જે એઆઈ પર એજ્યુકેશન આપે છે, એઆઈના કોર્સીસ આપે છે. એમ તો દેશભરમાં ઘણી બધી નાની મોટી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યુશન છે, પણ ભારત અને ગુજરાતમાં પોપ્યુલર હોય એવી યુનિવર્સિટીની વાત કરીએ તો ઓફકોર્સ પહેલા નંબરે આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજી છે. ત્યારબાદ એનઆઈટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે. તે ઉપરાંત ઘણી બધી યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યુશન છે. આ સિવાય ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઝની ઓફિશિયલ વેબસાઇટ પર પણ ફ્રી એઆઈ કોર્સીસ અવેલેબલ છે જે તમે જાતે એનરોલ કરીને સ્ટડી કરી શકો છો. કોર્સેરા અને ઉડેમી જેવા એજ્યુકેશનલ પ્લેટફોર્મ પર પણ ફ્રી કોર્સીસ અવેલેબલ છે. હવે આપણે વાત કરીએ જે કદાચ શેરબજારિયા લોકો માટે ઇન્ટરેસ્ટિંગ હશે. જો કે આ વિડીયોમાં અમે કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ માટે સલાહ નથી આપતા. તો હવે જાણીએ કે કઈ કઈ કંપની ભારતમાં છે જે એઆઈ ટેકનોલોજી પર કામ કરી રહી છે અને તેને ઇમ્પ્રૂવ કરવા માટે કામ કરી રહી છે. તો તેમાં બોશ છે જે એક જર્મન કંપની છે, ઓરેકલ છે જે યુએસ બેઝ કંપની છે, પર્સિસ્ટન્ટ L&T, ટાટા એલેક્સી છે જે ભારતીય કંપની છે અને એઆઈ ટેકનોલોજી પર કામ કરી રહી છે. હવે આપણે અંતમાં જાણીએ તો મારા હિસાબે એઆઈ ખતરો નથી, તે એક શક્તિશાળી સાધન છે. જો આપણે તેને સમજદારીથી વાપરીએ
તો તે માનવ વિકાસની સૌથી મોટી ક્રાંતિ બની શકે છે, પરંતુ જો સાવચેત ન રહીએ તો તે પડકાર બની શકે છે. હવે આપણે વાત કરીશું દરેક માતા પિતાને અને દાદા દાદીને મારી ખાલી એટલી જ વિનંતી છે કે તમારા બાળકોને તમે ડૉક્ટર એન્જિનિયરથી ઉપર પણ કંઈ બને એવું વિચારો અને માર્ગદર્શન આપો. હું એવું નથી કહેતી કે ડૉક્ટર એન્જિનિયર ના બનવું જોઈએ, પણ ડૉક્ટર એન્જિનિયરને પણ જરૂર પડે એવું ભણવું જોઈએ જો આવનારા સમયમાં ટકી રહેવું હોય તો આજે હું એક પ્રશ્ન તમને પૂછવા માંગુ છું, શું આપણે એઆઈને ભવિષ્ય બનાવવાનું સાધન બનાવીશું કે પછી તે આપણા ભવિષ્યને નિયંત્રિત કરશે? તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કેમ મિત્રો, આવીને આ વિડીયોમાં મજા? તો હવે આ ઓડિયો અવાજવાળા મહેમાન કોણ હતા એ જાણીએ. આ હતા મારા મોટા ભાઈ બ્રિજેશનો અવાજ. વિડીયો તમારા ફ્રેન્ડ અને અન્ય પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. આવા વિડીયો લઈને હું આવતી રહીશ અને તમે જોવાનું ભૂલતા નહીં. મળીએ ફરી આવા એક વિડીયોમાં.